ગોંડલમાં જે રીતના વાતાવરણ બગડી રહ્યું છે તેને લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। એક તરફ પાટીદાર સમાજના નેતાઓ છે તેઓ દાવો કરી રહ્યા છે અને બીજી તરફ આજે જે પ્રકારનો વિરોધ થયો, અલ્પેશ કથિરિયા સહિતના લોકોનો વિરોધ થયો, તેને કારણે ગોંડલે એક સંદેશો આપ્યો છે કે ગોંડલ એ ગોકુળિયું ગામ છે। મારી સાથે ગણેશભાઈ જાડેજા છે, આપણે તેની સાથે વાત કરીશું। ગણેશભાઈ, સૌથી પહેલો સવાલ મારો એ જ છે કે શું ગોંડલમાં ગુંડારાજ છે? એ હું સવાલ મીડિયાના મિત્રોને પૂછવા માગું છું, કારણ કે જે રીતનો આજનો જન આક્રોશ ગોંડલનો હતો, જે રીતે ગોંડલની ભૂમિ ઉપર આજના દિવસે પાટીદાર સમાજથી માંડી દલિત સમાજથી માંડીને દરેક સમાજના વડીલો, માતાઓ, બેન દીકરીઓ, યુવાન ભાઈઓનો જે રીતે જન આક્રોશ હતો, એ જન આક્રોશનું કવરેજ લગભગ સવારના 7:30-8 વાગ્યાથી મીડિયાના મિત્રો કરી રહ્યા છે। તો હું આપના માધ્યમથી મીડિયાના મિત્રોને પૂછવા માગું છું કે આટલી મોટી સંખ્યામાં લોકોની મેદની ક્યાંય ગુંડાગીરીથી, દબંગગીરીથી, દાદાગીરીથી આવી હોય કે કોઈના લમડે બંદૂક મૂકીને આટલી બધી મેદની ગોંડલની હરેક શેરીમાં ને રોડ ઉપર ઉતરી હોય, એવું હું મીડિયાના મિત્રોને ગોંડલની જનતા વતી પૂછવા માગું છું। ખાસ કરીને જ્યારે જે અલ્પેશ કથિરિયાને તમામ લોકો આવ્યા, સ્વાભાવિક રીતે રીબડાથી આ વિરોધ છે તેમનો ચાલી રહ્યો હતો, કેટલીક કારના કાચ તોડ્યા એવો પણ આક્ષેપ કરે છે કે આ ગુંડાગીરીનું સ્વરૂપ છે ને એટલા કારણે આ કાચ છે તે તોડવામાં આવી। આને લઈને શું કહેશો તમે? હું મોહિતભાઈ TV9ના માધ્યમથી એક સ્પષ્ટ ખુલાસો કરવા માગું છું। ગોંડલના લોકો, ગોંડલની હજારો મા બેન દીકરીઓ શિસ્તબંધ રીતે પૂરેપૂરા ડિસિપ્લિનથી વિરોધ પ્રદર્શન કરી રહી હતી, પણ હું મીડિયાના માધ્યમથી લગભગ થોડી વારમાં એ ફૂટેજો પણ આપના સુધી પહોંચાડીશ ને મારી એવી વિનંતી કે ગુજરાતની જનતા સુધી આપ પણ એ ફૂટેજ પહોંચાડો। જ્યારે 500 લોકો આશાપુરા ચોકડી ઉપર શિસ્તબંધ રીતે એક ડિસિપ્લિનમાં એક મજબૂત ને તાકાતવાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, એ દરમિયાન આવા જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોની ગાડીઓ બેફામ ચાલતી હતી। બેફામ રીતે એમને યુવાનો ઉપર ગાડી ચડાવવાના પ્રયાસો કરેલા છે, યુવાનોને ઉડાડવાના, હડફેટે લેવાના પ્રયાસો કરેલા છે। આના તમામ વિડીયો ફૂટેજ અમારી પાસે છે। એ જ રીતે બીજું કે ગોંડલની અંદર જે રીતે વિઘ્ન સંતોષી લોકો અને હલકી માનસિકતા ધરાવતા જ્ઞાતિવાદી લોકો દ્વારા પણ ગોંડલના કાર્યકર્તાઓએ જે બેનર લગાડેલા હતા, એ બેનરો ફાડવામાં આવેલા છે, એના પણ વિડીયો ફૂટેજ છે। હું ટૂંક સમયની અંદર જ તે મીડિયાના મિત્રો સુધી એ હું ફૂટેજ પહોંચાડીશ અને હું આપના માધ્યમથી ખુલાસો કરવા માગું છું કે ક્યાંય અમારા તરફથી પહેલ નથી થઈ, એના તમામ પુરાવા, પ્રૂફ 100% અમારી પાસે છે। આવનારા સમયમાં થોડા જ સમયની અંદર આપને હું મીડિયાના માધ્યમથી ફૂટેજ આપ સુધી પહોંચાડીશ ને આપને પણ મારી વિનંતી કે ગુજરાતની જનતા સુધી આ ફૂટેજ પહોંચાડો। એમની ગણેશભાઈ, શા માટે ગોંડલને ટાર્ગેટ કરવામાં આવે છે, આપને ટાર્ગેટ કરવામાં આવે છે? શું એવું કારણ શું છે, તમે શું માનો છો? ખાસ કરીને ગોંડલની અંદર જે રીતે પાટીદાર સમાજના લોકો હોય, ક્ષત્રિય સમાજના લોકો હોય, 18 વર્ણના લોકો જે રીતે એકતાથી રહે છે, જે રીતે ગોંડલની અંદર કોઈ જ્ઞાતિ જાતિના વાડા નથી, દરેક સમાજના લોકો, દરેક જ્ઞાતિના લોકો ખૂબ સલામતની રીતે, શાંતિપ્રિય રીતે પોતાનો ઉદ્યોગ, રોજગાર, ધંધા ગોંડલની અંદર કરે છે ને ગોંડલની અંદર રહે છે, પણ આ વસ્તુ બહાર બેઠેલા લોકોથી જોવાતી નથી અને ગોંડલના લોકોને કઈ રીતે બદનામ કરવા, ગોંડલને કઈ રીતે બદનામ કરવું અને ગોંડલની અંદર કઈ રીતે જ્ઞાતિવાદ સ્થાપવો, કદાચ આ હેતુથી લોકો અનેકવાર આવા પ્રયત્નો કરતા હશે। ખાસ કરીને તમે સુલતાનપુરમાં જે લલકાર ફેંક્યો હતો, કારણ કે સુલતાનપુરમાં તમે એ વાતનો જવાબ આપ્યો હતો કે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચાતી હતી, શું માનો છો એના કારણે આ તમામ લોકોનો મોટિવ, એનો ઉદ્દેશ શું હોઈ શકે છે તમને બદનામ કરવાનો? જે સુલતાનપુરની સભાની વાત રહી હતી, એ બાબતે હું ખુલાસો કરવા માગું છું કે ગુજરાતની જનતાએ મીડિયાના માધ્યમથી જોયેલું છે, જે રીતે મારા પરિવાર વિશે ઉકારા ટુકારા દઈને જે રીતે વિરોધીએ ઉલ્લેખ કરેલા છે, જે રીતે ગોંડલની અંદર ગોંડલની મા બેન દીકરી ઉપર જે રીતે ટિપ્પણી કરેલી છે, જે રીતે મારા પરિવારના સભ્યો ઉપર ઉકારા ટુકારા કરી અને આવું ગેરવર્તન મીડિયાના માધ્યમથી પહેલ એમની છે અને એમને કરેલું છે, એ ગુજરાતની જનતાએ ખૂબ સારી રીતે જોયું છે। આ લોકોનો હેતુ એવો હતો કે આ લોકોને ગોંડલની અંદર કઈ રીતે વાતાવરણ બગડે, ગોંડલના લોકો કઈ રીતે ગેરમાર્ગે દોરાય, આ એમનો હેતુ હતો। એનો જ જવાબ શિસ્તબંધ રીતે એક ડિસિપ્લિનથી મેં સુલતાનપુરની સભામાં આપેલો હતો અને સુલતાનપુરની સભામાં મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોએ જોયું કે જે રીતે ગોંડલ શહેર અને ગોંડલના લોકોનો જન આક્રોશ હતો અને આજે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એની અંદર પણ મીડિયાના મિત્રોએ તમામ લાઈવ કવરેજ કરેલા છે અને મીડિયાના મિત્રોએ બધું જોયેલું છે જે રીતે સ્વયંભૂ રીતે લોકો મા બેન દીકરીઓ જે રોડ ઉપર નીકળ્યા હતા અને કદાચ હું એવું ચોક્કસપણે કહી શકું કે આ કદાચ જયરાજસિંહ જાડેજાની તાકાત, ગીતાબા જાડેજાની તાકાત, ગણેશ જાડેજાની તાકાત,
નથી, આ ગોંડલની જનતાની તાકાત છે. એક અંતિમ સવાલ, ગણેશભાઈ, શું એવું માનો છો કે અલ્પેશ ઢોલરિયા કે જે જિલ્લા ભાજપ પ્રમુખ છે એમને એવું નિવેદન કર્યું કે આગામી દિવસોમાં ગણેશ જાડેજા જ અહીંના ધારાસભ્ય છે, શું માનો છો એના કારણે આ વિવાદ વધુ ઉગ્ર છે તે બની ગયો હોય? ગુજરાતની અંદર લોકશાહી ચાલે છે. દરેક યુવાનને, દરેક વડીલને, દરેક મા બેન દીકરીને પોતાની વાત મૂકવાનો, પોતાનો હક મૂકવાનો, પોતાના અધિકારો મૂકવાની છૂટી છે. કોઈ પણ લોકો પોતાનું મંતવ્ય ચોક્કસપણે રજૂ કરી શકતા હોય છે, એવું મારું સ્પષ્ટ માનવું છે. અલ્પેશભાઈનું મંતવ્ય, સાહેબ, એવું કેવું છે? અલ્પેશભાઈનું મંતવ્ય હોઈ શકે, લેવા પટેલ સમાજનું મંતવ્ય હોઈ શકે, ગોંડલની જનતાનું મંતવ્ય હોઈ શકે. તો સ્વાભાવિકપણે આજ કોઈની અંદરની વાત હોય તો કોઈ બી વ્યક્તિ લોકશાહીની અંદર ખૂબ સારી રીતે રજૂ કરી શકે. આભાર ગણેશભાઈ, અમારી સાથે વાત કરવા. તો આ હતા ગણેશભાઈ જાડેજા કે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આજનો આ જે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો છે તેમને આ ગોંડલની જનતા છે તેમના દ્વારા જવાબ છે તે આપી દેવામાં આવ્યો છે. અને જે રીતે છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં જે લોકો શાંતિપૂર્ણ રીતે પોતાના વેપાર, રોજગાર, ધંધા છે તે ચલાવી રહ્યા છે ને તે કેટલાક જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો છે તે જોઈ શકતા નથી અને તેના કારણે જ આવા બિનજરૂરી વિવાદ છે તે ઊભા કરે છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. તો આપે ગણેશ જાડેજા